નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું શ્રીગીતા। તો આજે મહત્વપૂર્ણ સમાચારમાં વાત કરશું। કેન્દ્ર સરકારે 22મી સપ્ટેમ્બરે જીએસટીના ટેક્સના દરોમાં ધરખમ ઘટાડો કરીને લોકોને દિવાળી પહેલા જ રાહતો આપી। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દિવાળીની પર્વની સાથે જીએસટીમાં રાહતને જીએસટી બચત ઉત્સવ બનાવવા લોકોને અપીલ કરી છે। તેમણે દેશના તમામ નાના મોટા વેપારીઓને તમામ ચીજ વસ્તુઓ પર જીએસટી ઘટાડીને તેના લાભ લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો છે। આ સંદર્ભે મહેસાણા જિલ્લાના વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ વેપારીઓનો લોક સંપર્ક કરતા વિસનગર શહેરના ગૌરવ પથ રોડ ઉપરથી શહેરના અંદરના વિસ્તારો એવા માયા બજાર થઈને મંડી બજારથી એક ટાવર બજાર સુધીના દરેક વેપારીઓનો લોક સંપર્ક કર્યો, જેમાં તેમની સાથે વિસનગર નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો સાથે મહિલા મોરચાની બહેનો પણ જોડાઈ। જોકે મંત્રીશ્રીને બજારમાં ફરતા જોઈને કેટલાક વેપારીઓ એવી પણ ચર્ચા કરી હતી કે ચૂંટણીઓ આટલી વહેલી ક્યાંથી આવી ગઈ। આ બાબતે મંત્રીશ્રીએ શું જણાવ્યું તે પણ સાંભળો। સાહેબ, આ કેન્દ્ર સરકારે જીએસટી જે ઘટાડો કર્યો છે એ બાબતે આપણે આમ પ્રજાને શું સંદેશ છે આપણો? સ્વાભાવિક છે કે જે વર્ષોથી લોકોના મનમાં હતું એ જ નરેન્દ્રભાઈએ તાજેતરના સંજોગોમાં જીએસટી ઘટાડી અને આખી અર્થતંત્રની લિક્વિડી માટે ખૂબ મોટો આ ઘટાડો કર્યો છે। અને એ ઘટાડાના અનુસંધાનમાં પ્રત્યેક શહેરી વિસ્તારમાં રહેતા વ્યક્તિ માટે લગભગ 2500 રૂપિયા પર મંથ એના ઘરના ખર્ચામાં ઘટાડો થાય એ રીતના તમામ વસ્તુઓના, જે રીતે આખી શ્રેણીબદ્ધ જીવન જીવવા માટે જરૂરી ચીજ વસ્તુઓના જીએસટીમાં ઘટાડવાથી એક મધ્યમ વર્ગના પરિવાર, એક બિલો મધ્યમ વર્ગના પરિવારના જીવનની અંદર ખૂબ મોટું ટ્રાન્સફોર્મેશન અને ભારતીય અર્થતંત્રને નવી દિશા અને ગતિ મળશે। પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર।